घर पर रहे, सुरक्षित रहे, लॉकडाउन का पालन करें। कोरोना से लड़ाई में आपके साथ है सोहम। નમસ્કાર, સોહમ ચેનલના કોરોના સે ડરોના કાર્યક્રમમાં હું દીપક અંતાણી આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત કરું છું. અમે દરરોજ આ કાર્યક્રમમાં જુદા જુદા ક્ષેત્રમાંથી જુદા જુદા મહાનુભાવોને આમંત્રિત કરીએ છીએ અને કોરોનાના આ મહામારીના સમયને એ લોકો એમના ક્ષેત્રમાં કેવી રીતે મૂલવે છે, કેવી રીતે કોરોના સામે જંગ લડી રહ્યા છે એ વિશે માહિતી મેળવીએ છીએ, જેનો લાભ આપ સૌ દર્શકોને મળે અને આપ પણ આ મહામારીના સમયમાં સ્વસ્થ રહી, માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહીને જીવન જીવી શકો એવો અમારો આશય છે. આ ચેનલ જ્યાં ના પકડાતી હોય તેઓ અત્યારે www.transmediaindia.com પર તેને લાઈવ જોઈ શકશે. અમારા ફેસબુક પેજ ટ્રાન્સમીડિયા ગુજરાતી એવોર્ડ્સ અને સોહમ ટીવી આ બંને ફેસબુક પેજ પર પણ લાઈવ આ કાર્યક્રમ અત્યારે જોઈ શકાશે. અમેરિકામાં સ્લિંગ ઉપર આ કાર્યક્રમ ખૂબ જોવાઈ રહ્યો છે. આજના આપણા અતિથિઓ છે પ્રોફેસર ડોક્ટર ઇન્દુ KLN રાવ. वो एक एमिनेंट एकेडमिशियन है, डायरेक्टर ऑफ एकेडमिक स्टाफ कॉलेज ऑफ VIT वेल्लोर इन तमिलनाडु है, इंस्टीट्यूशन ऑफ एमिनेंस बाय गवर्नमेंट ऑफ इंडिया एंड इंडियाज नंबर 1 प्राइवेट इंजीनियरिंग कॉलेज है ये. शी इज इलेक्ट्रिकल इंजीनियर ऑफ 1992 ब्रांच, completed her MBA and 2 PhD degrees in management in India, USA, Netherlands and Europe, and postdoctorate from IIM Ahmedabad. Her first PhD is on improving operational efficiency of higher education institutions, and the second is about the native business wisdom of Gujarati entrepreneurs, which has helped them succeed in global markets. Thus, she has made contribution to international business literature and helped Indian industry through academics. Having started her career in multinational companies into Mumbai, after 7 years, she has been serving for past 18 years in education, teaching and research, and has taught thousands of students in public and private universities in India, USA and Europe. Having served about 30 years in industry and academics, Dr. Rao currently is director at VIT and works towards development of 2,000 faculty of VIT who teach about 50,000 students every year. It is our pleasure कि आज प्रोफेसर डॉक्टर इंदु राव हमारे साथ है. We welcome you, Professor. Thank you very much for joining us. Thank you so much, Deepak bhai, for inviting me. Thanks a lot. थैंक यू. आज हमारे आज के दूसरे अतिथि हैं डॉक्टर स्पंदन ठाकर, जो कि साइकियाट्री में MD है, मूड एंड माइंड क्लिनिक के मैनेजिंग डायरेक्टर है, विजिटिंग कंसल्टेंट है साबरमती सेंट्रल जेल में, मोटिवेशनल स्पीकर है और दिव्य भास्कर में कॉलम भी लिखते हैं. कि यंग एज में उन्होंने बहुत कुछ अचीव किया है और कोरोना पे उन्होंने बहुत कुछ लिखा है. डॉक्टर स्पंदन, आपका इस कार्यक्रम में हार्दिक स्वागत है. थैंक यू सो मच. थैंक यू. આજના આપણા ત્રીજા મહેમાન છે ડોક્ટર દક્ષેશ ઠાકર, જેઓ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના એક્સ વાઇસ ચાન્સેલર અને ચાન્સેલર રહી ચૂક્યા છે. જુદી જુદી કોલેજોમાં પ્રોફેસર રહી ચૂક્યા છે. 25 થી વધારે વર્કશોપ્સ એમણે ઓર્ગેનાઇઝ કર્યા છે. 20 થી વધારે સેમિનારોમાં પેપર પ્રેઝન્ટ કર્યા છે. 3 થી વધારે ઓબ્ઝર્વેશન ડોક્યુમેન્ટ્સ પ્રેઝન્ટ કર્યા છે. પેપર પ્રેઝન્ટેશન 40 થી વધારે સેમિનારમાં કર્યા છે. 2000 થી વધુ લેક્ચર્સ વેરિયસ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સમાં એમણે લીધેલા છે. એમની 45 બુક પબ્લિશ થયેલી છે અને જુદા જુદા સબ્જેક્ટ ઉપર એમણે આ સંપાદન આ બુક્સના કરેલા છે. કવિતાઓ પણ લખે છે અને ખૂબ બધા પ્રેસ્ટિજિયસ એવોર્ડ્સ અને મેમ્બરશિપ્સ એમની પાસે ઓનરરી છે. આપણું સદભાગ્ય છે કે આજે ડોક્ટર દક્ષેશ ઠાકર આપણી સાથે છે. દક્ષેશભાઈ, આપનો કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે.
કાર્યક્રમની શરૂઆત કરીશું. દક્ષેશભાઈ, હું આપનાથી કરીશ. આપ યુનિવર્સિટીના કુલપતિ રહી ચૂક્યા છો, તો વર્તમાન પરિસ્થિતિમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવા માટે ખૂબ બધા પડકારો છે. ઓનલાઈન એજ્યુકેશન માટે ઘણા બધા લોકો પ્રયત્ન કરી રહ્યા છે અને શરૂ થઈ રહ્યું છે. થોડાક ફીના ઇસ્યુઝ પણ છે, થોડાક પરીક્ષાના ઇસ્યુઝ પણ છે, એડમિશન્સના ઇસ્યુઝ પણ છે. આપ કઈ રીતે આ શૈક્ષણિક સંસ્થાઓ સામે કેવા પડકારો છે, શું પરિસ્થિતિ છે, એનો થોડો ચિતાર આપશો ડોક્ટર સાહેબ? નમસ્તે દીપકભાઈ, હું મારો આનંદ અને ગૌરવ પ્રગટ કરું છું આપની સાથે આ રીતે વાત કરવા મને સમય આપ્યો છે. માટે ડોક્ટર સ્પંદન અને ડોક્ટર ઇન્દુબેનનો પણ હું આભાર માનું છું, મારી સાથે છે. હું નાની એક ભૂમિકા મૂકીને મારી વાત, આપનો જે મુદ્દો છે મુદ્દા વિશેની વાત કરવા માંગુ છું. આપણે સૌ જાણીએ છીએ કે કાળમુખા કોરોનાના માઇક્રો વાયરસે સમગ્ર દુનિયાને હચમચાવી દીધી છે. માણસ જાતને અસ્તવ્યસ્ત, અને કેવળ અસ્તવ્યસ્ત નહીં પણ ત્રસ્ત કરી દીધી છે. વ્યાપાર ઉદ્યોગ વિશે, રોજિંદી જિંદગી વિશે, સંબંધો વિશે, પ્રકૃતિ વિશે, માણસની ઇમ્યુનિટી સિસ્ટમ વિશે, સુખ અને સગવડ વિશે, જીવન સાથે સંકળાયેલી તમામ બાબતો વિશે ફેર વિચાર કરવાનો હું માનું છું કે સમય આવી ગયો છે. દીપકભાઈ, મહાભારતના રચયિતાએ એવું લખ્યું છે મહાભારતમાં કે બદલાતા સમયની સાથે અને બદલાતા સંજોગોની સાથે જે બદલાતું નથી એ હંમેશા નાશ પામે છે. એટલે આ સંજોગોમાં સ્વાભાવિક રીતે શિક્ષણ વિશે આપણને સૌને ચિંતા થાય, અને માત્ર ચિંતા કરીને બેસી રહેવાનો આ સમય નથી. ચિંતા તો આપણે બહુ બધા વિષયો વિશે જીવનભર કરતા જ રહ્યા છીએ. એ ચિંતાની સાથે આપણે ચિંતન કરીએ, હું માનું છું કે બહુ જ જરૂરી છે. એટલે ચિંતા અને ચિંતન કરવાનો સમય આવી ગયો. કેમ કે એજ્યુકેશન, શિક્ષણ આપણે જેને કહીએ છીએ, હિન્દુસ્તાન તો જ્ઞાનની ભૂમિ તરીકે વિશ્વમાં જાણીતું છે. નાલંદા યુનિવર્સિટી આપણે ત્યાં હતી, જે વિશ્વ પ્રસિદ્ધ સંસ્થા હતી, જે જ્ઞાન પ્રદાન કરતી હતી. જ્ઞાનની ભૂમિ છે હિન્દુસ્તાન. તો શિક્ષણ માટે એટલા માટે આપણને ચિંતા થાય, એટલા માટે એની ચિંતન એના વિશે આપણે કરીએ, કેમ કે શિક્ષણ એ સમાજનું અભિન્ન અંગ છે. દીપકભાઈ, આપણે વારે તહેવારે વ્યાખ્યાનોમાં પણ સાંભળીએ છીએ અને આપણે કેટલી બધી વખતે વાત કરી છે કે શિક્ષણ એ કોઈ પણ રાષ્ટ્રના વિકાસનો પાયો છે. એ પાયો જેટલો મજબૂત હશે, કોઈ પણ દેશ એટલો વધારે વિકાસ કરશે. કેમ કે દેશ વિકાસ કરે છે એમ કહીએ છીએ ત્યારે રાષ્ટ્ર કે દેશ એટલે શું? હું અને તમે. રાષ્ટ્ર એટલે માનવ સંપત્તિ. દેશ એટલે શહેરોમાં જે બ્રિજ બાંધવામાં આવે છે એ નહીં, કેવલ મકાનો મોટા થતા જાય છે એ જ વિકાસ નથી. એની જે માનવ સંપદા, કોઈ પણ દેશના વિકાસ માટે એની માનવ સંપત્તિ કે માનવ સંપદા કઈ છે, કેવી છે, એ વાત બહુ માયનો રાખે. કેમ કે જેવી વ્યક્તિ હશે, જેવા વિચારોની, જેવા સંસ્કારોની પ્રજા હશે, એ પ્રકારે દેશ આગળ આવવાનો છે. બિલકુલ. એટલે શિક્ષણ વિશે બહુ સ્વાભાવિક રીતે આપણને મંથન કરવાનું એના વિશે મન થાય. કેમ કે દરેક વ્યક્તિને સ્પર્શતો આ વિષય છે. દીપકભાઈ, બહુ ઓછા એવા વિષયો હોય છે જે સમાજના એક એક અંગને, સમાજની પ્રત્યેક વ્યક્તિને, બલકે રાષ્ટ્રની એક એક વ્યક્તિને સ્પર્શ કરતો હોય. એવો જો કોઈ વિષય હોય તો તે શિક્ષણ છે. બિલકુલ. એનું કારણ શું છે હું તમને કહું. કેમ કે દરેક ઘરમાં એક બાળક છે, અને જે બાળકને એના વાલી, એના પેરેન્ટ્સ, એના મમ્મી પપ્પા શિક્ષણ આપીને, જ્ઞાન આપીને, વિદ્યા આપીને એક ઉત્તમ નાગરિક બનાવવા ઈચ્છે છે. એટલે એ ચાની લારી વાળો હોય દીપકભાઈ તો પણ, ફૂટપાથ ઉપર કોઈ કિચેઇન વેચતો હોય એ માણસ પણ, કોઈની મોટી રેસ્ટોરન્ટ હોય તો તે પણ,
કોઈ મોલનો માલિક હોય તો તે પણ, કોઈ ડોક્ટર હોય, કોઈ મંત્રી હોય કે રાષ્ટ્રપતિ પણ હોય. એટલે ચાની લારી વાળા કે ફૂટપાથ ઉપર કિચેન વેચતા કે મકાન બનાવવા માટે મારો જે આદિવાસી પંચમહાલનો માણસ ઈંટ અને રેતી અને સિમેન્ટ લઈને પરસેવો પાડતો હોય છે ઉનાળામાં, એ માણસથી લઈને રાષ્ટ્રપતિ સુધીની વ્યક્તિને સ્પર્શતો એવો એક માત્ર વિષય એ શિક્ષણ. બરોબર છે. એટલે કેમ કે દરેક ઘરમાં મેં કહ્યું કે બાળક છે, ભવિષ્ય છે. બાળક એટલે એક વ્યક્તિ એમ, એક નાનું છોકરું, એક સંતાન એમ નહીં, એક બાળક છે એટલે મા બાપ માટે તો એ ભવિષ્ય છે. દીપક, કરેક્ટ. બહુ સ્વાભાવિક છે કે એના વિશે આપણને ચિંતા થાય અને એનું ચિંતન કરી. હું એક સરસ કાવ્ય પંક્તિ કહું છું, અને કવિતા મારો પ્રિય વિષય છે અને મને બહુ જ ગમતો શેર છે. હું શિક્ષણના સેમિનાર્સમાં જયારે જતો હોઉં છું, આચાર્યોના અધિવેશનોમાં જયારે રાજ્ય કક્ષાએ મને બોલાવે છે, ત્યાં મારા વ્યાખ્યાન કે લેક્ચર્સ હોય છે, ત્યારે હું આ વાત કરું છું કે પોટાશ જેવો આજનો આપણો વર્તમાન છે. સાંપ્રત કયા સમયમાં આપણે અત્યારે ઉભા છીએ, આ ક્ષણ કેવી છે, આજનો દિવસ, આજનો સમય કેવો છે, તો કે છે પોટાશ જેવો. પોટાશનું કામ આમ તરત ભડકો કરવાનું. એટલે કે છે કે પોટાશ જેવો આજનો આપણો વર્તમાન છે અને કમનસીબે આપણી રૂની દુકાન છે. ક્યા વાત હે, વાહ. આપણો વર્તમાન પોટાશ જેવો છે દીપકભાઈ, અડકો ને ભડકો. તમે અડકો એની સાથે ભડકો થાય. બરોબર છે, ભડકો થઈ જાય. એ સાંપ્રતમાં હું અને તમે આજે જીવી રહ્યા છીએ. તો અને આપણું કમનસીબ એ છે કે આપણી તો દુકાન પણ રૂની ખોલીને બેઠા છીએ. બહુ જ સંવેદનશીલ. આપણી દુકાન બદલી શકવાના, દુકાન શબ્દ જરા સારા અર્થમાં આપણે લેવાનું છે. આમ આ દુકાન ખોલીને બેઠો જેમ કહીએ છીએ, જરા જુદા અર્થમાં આપણે પ્રયોજીએ છીએ શબ્દ. પણ આપણે જે કઈ વ્યવસાય સાથે સંકળાયેલા છે, એટલે હું પોતે તો છેલ્લા 30-35 વર્ષથી અને હવે જીવીશ ત્યાં સુધી, છેલ્લા શ્વાસ સુધી શિક્ષણ એ જ મારા શ્વાસનો પર્યાય છે. મારા માટે તો લેલી છે અને સાંપ્રત સમયમાં તો પોટાશ જેવી પરિસ્થિતિ છે. તો આ પરિસ્થિતિ જે પોટાશ જેવી આપણી છે, એ પરિસ્થિતિમાં આપણે જે મુશ્કેલીમાં કે આફતમાં મુકાયા છે, એ આફતને દીપકભાઈ અવસરમાં આપણે કેવી રીતે ફેરવી શકીએ? જે આફત છે, ઘણી વખત એવું આપણે જીવનમાં બનતું જોયું છે, આપણી આસપાસના જગતમાં આપણે બનતું જોયું છે. વિશ્વ ઉપર નજર કરીએ તો આપણને ખબર પડે છે કે ભલી આફતોને અવસરમાં પલટી દેવાની તાકાત માનવમાં છે, માણસમાં છે. તો આપણી સામે જે આફત આવી છે, એ આફતને આપણે કેવી રીતે અવસરમાં પલટી શકીએ એ વિશે મને લાગે છે વિચારવું જોઈએ. તમે જે વાત કરી કે જુઓ, પ્રવેશના પ્રશ્નો, બરાબર, લાઈનોમાં ઉભું રહેવાનું, એમાં ડિસ્ટન્સ આપણે કેવી રીતે મેન્ટેન કરવું, એ મોટા પ્રશ્નો. ત્યાંથી માંડીને એને કેવી રીતે ભણાવવો વિદ્યાર્થીને ક્લાસની અંદર, એ પણ મોટો પ્રશ્ન. ત્યાંથી માંડીને ભણાવનારને પોતાને પ્રશ્ન, કેમ કે એને પણ ચિંતા હોય આ સ્થિતિની અંદર, એનો પણ પરિવાર છે, એને પણ પોતાના જીવનો ખ્યાલ હોય. પછી એની પરીક્ષા લેવાની, પરીક્ષા લઈને પેપર્સ તપાસવાના, સેન્ટ્રલ એક્ઝામિનેશન આપણે તો કરીએ છીએ, એટલે એક જ જગ્યાએ બેસીને પેપર્સ તપાસવા માટેની વ્યવસ્થાઓ કરી છે. તો આ બધા બહુ જ આપણે ધારીએ એટલા નાના પ્રશ્નો દીપકભાઈ નથી. એક રાક્ષસી, એક અજગરી પ્રશ્નો આપણી સામે આવીને ઉભા રહ્યા. બહુ જ પડકારજનક પ્રશ્નો છે અને આપણે એવી આશા રાખીએ કે જે કંઈ શિક્ષણવિદો કે જે કંઈ પણ વહીવટી શિક્ષણના અધિકારીઓ છે, એ બધા આનું આપે કહ્યું એમ ચિંતન કરીને આમાંથી ધીમે ધીમે માર્ગ काढ़ी रहा है, विकल्पों गोती रहा है। मैं आपको पूछूंगा कि इस एपिडेमिक के कारण जैसे एजुकेशन सेक्टर को इंडिया में इफेक्ट हुआ है, पूरे इंडिया में, वैसे अब्रॉड में भी हुआ ही होगा, तो वो कैसा और क्या इफेक्ट हुआ है, मैं आपके ओपिनियन जानना चाहता हूँ। इंदु जी। थैंक यू दीपक भाई। मैं थोड़ा हिंदी में बोलने की कोशिश करती हूँ, क्योंकि मैं आपकी सारी बात गुजराती में पूरी तरह समझ सकती हूँ, पर थोड़ा सा बोलने में। You can speak in English also, no issues. ओके। तो आपका ये हम एक बहुत ही हिस्टोरिक टाइम्स में हैं,
ये जो कोरोना आया है किसी ने देखा नहीं था, किसी ने प्रेडिक्ट नहीं किया था, किसी को मालूम नहीं था कि किस तरह की विपदा हमारे सामने आने वाली है ये। और आज भी ये ऐसी एक समस्या है जो किसी की समझ के भी बाहर है। तो ना तो हम इसको समझ पा रहे हैं, ना हम इस वायरस को देख पा रहे हैं, ना ही आगे क्या होगा, ना हमें फ्यूचर कुछ। तो हमारे पास एक प्रेडिक्शन था कि शायद हम 5 साल में ऐसा करेंगे, 10 साल में ऐसा करेंगे। अभी तो हमें 6 महीने में भी क्या करेंगे ये भी समझ में नहीं आ रहा है। लेकिन इसको अगर हम शिक्षा के दृष्टि से देखें तो, और आपने जो प्रश्न पूछा इंडिया में और अब्रॉड में, तो पूरे वर्ल्ड ओवर जो है एजुकेशन को तो इसने बहुत ही अच्छी तरह से अफेक्ट किया है, लेकिन इसमें एक बहुत बड़ी अपॉर्चुनिटी निकल के आई है। दक्षिश भाई ने जैसे बोला कि हम वैसे भी हम हिंदुस्तान में तो हम लोग बहुत ही मतलब परसिस्टेंट हैं, हम परसिवियरेंस के साथ काम करते हैं। कोई भी विपदा होती है उसको हम अपॉर्चुनिटी में भी बदल सकते हैं। तो मुझे ऐसा लगता है कि ये जो समय आया है, बहुत सारे उद्योग, इंडस्ट्री और भी कई क्षेत्र में भी काफी ज्यादा समस्या हुई है, लेकिन स्पेशली शिक्षा के लिए तो ये एक बहुत बड़ी अपॉर्चुनिटी है। मैं बताती हूँ 2 तरह से बहुत ज्यादा ये अपॉर्चुनिटी का एक टाइम है जो कि हमें इसका यूज करना चाहिए। अगर हमने इस अपॉर्चुनिटी को यूज नहीं किया तो हमारे मतलब ये बहुत गलत होगा। किस तरह से ये अपॉर्चुनिटी है और हम किस तरह से यूज कर सकते हैं वो मैं बताना चाहती हूँ। हाँ जी। तो एक तो ये है कि हम जिस स्टेज में पहुंच चुके थे पिछले 60-70 साल में हिंदुस्तान के कॉन्टेक्स्ट में अगर हम जाएं तो वापस जो दक्षिश भाई ने बोला एजुकेशन है तो बहुत ही इम्पोर्टेंट हमारे लिए। आप अगर हमारे इतिहास में जाएं हिंदुस्तान के, तो जो 4 वर्ग का जो वर्क डिस्ट्रीब्यूशन जो पहले होता था कि ब्राह्मण है, क्षत्रिय है, उसमें ये नॉलेज शेयरिंग और नॉलेज क्रिएशन ये दोनों भार संभाले हुए थे ब्राह्मण वर्ग ने। क्या बात है। और वो जो राजा था जो हमें प्रोटेक्ट करता था, आज वो ही काउंटर पार्ट है हमारी आर्मी, पुलिस, पैरामिलिट्री फोर्स, नेवी, एयर फोर्स। क्योंकि अगर कोई हमारी रक्षा नहीं कर सकता फिर तो और कोई भी, चाहे उद्योग धंधा हो, एजुकेशन, कुछ भी हम नहीं कर सकते। तो उस वर्ग को हमने राजा का स्थान दिया था। लेकिन वो राजा भी जब ब्राह्मण सामने आता था तो उसके आगे हाथ जोड़ता था, उसके पांव छूता था। तो हमारी जो संस्कृति चली आ रही है उसमें एक शिक्षक का और इस शिक्षा के पूरे क्षेत्र का जो स्थान था वो बहुत ऊंचा था। लेकिन अभी ये कोविड के बाद तो एक प्री कोविड और पोस्ट कोविड इरा में डिवाइड होने ही वाला है सब कुछ। तो मैं ये बोलती हूँ प्री कोविड वाले टाइम में हमने शिक्षा वाला जो क्षेत्र था और जो शिक्षक इसमें इन्वॉल्व थे उसकी स्थिति पूरी ही तरह से बहुत ही खराब हो चुकी थी, नेग्लेक्टेड था। हमारा एजुकेशन जो है वो जिस लेवल पर जाना था वो नहीं गया था। और अब्रॉड और इंडिया के अगर कंपैरिजन करें तो ये अब्रॉड में काफी ऊपर चला गया था, जिसकी वजह से हमारे जो बच्चे हैं वो सब बाहर जाते थे पढ़ने हायर एजुकेशन के लिए। आप देखिए, आप गुजरात में ही आप देख लीजिए, हम लोग काफी लोग वहाँ पे काम करते हैं, तो हर माँ बाप ये भी सोचते हैं कि ठीक है हम स्कूल भी यहाँ पढ़ा लेंगे पर जो है फॉरेन एजुकेशन के लिए हम उसको बाहर भेजेंगे। तो ये स्थिति आई क्यों? और हमने अपने आप को, जहाँ वो नालंदा और तक्षशिला जैसे हमारे जो इतने मतलब वर्ल्ड की टॉप यूनिवर्सिटीज हमारे पास थी और हमारे यहाँ जो नॉलेज 4000-5000 साल पुराने अगर ग्रंथ हैं तो हमारे ही हैं। तो अगर हमारी वो लेवल थी, वहां से हम इस लेवल पर आ कैसे गए, उसके बारे में हमने एनालिसिस की नहीं, क्योंकि एजुकेशन की तरफ हमने ध्यान ही नहीं दिया, हमने इसको फॉर ग्रांटेड ले लिया। हमारे नंबर ऑफ इंस्टीट्यूशंस, मैं क्योंकि इंजीनियरिंग से आती हूँ, इंजीनियरिंग और मैनेजमेंट में, तो टेक्निकल एजुकेशन का मैं आपको बताती हूँ। ये जो है हमारे नंबर ऑफ इंस्टीट्यूशंस, यूनिवर्सिटीज, मैंने एक पीएचडी, आपने बताया मैंने पहली पीएचडी की थी कि हायर एजुकेशन को कैसे इम्प्रूव करें, और वो केस स्टडी ऑफ गुजरात ही थी। ये मैंने 20 साल पहले की थी जब मैं गुजरात में आई थी, और मैंने देखा कि यहाँ पैसा बहुत है, बिल्डिंग्स बहुत अच्छी है, लेकिन वो अंदर वो शिक्षा वाली स्पिरिट थोड़ी सी मिसिंग है। तब 250 यूनिवर्सिटीज थी इंडिया में, आज 1000 है। आज 40,000 इंजीनियरिंग कॉलेज है हमारे हिंदुस्तान में। आप बताइए कि किस तरह से हमने क्वालिटी को मेंटेन करें और हमने किस तरह से हमारा नंबर बढ़ाया है। हमने क्या कभी ध्यान दिया हमारी क्वालिटी ऑफ फैकल्टी कैसी है, हमारा एनवायरनमेंट कैसा है, हम रिसर्च कैसी कर रहे हैं। शिक्षक का सिर्फ पढ़ाना एक काम नहीं होता है। और अभी तो क्योंकि आपकी जो कॉलेजेस हैं, लोग उसके साथ अपना प्रोफेशन भी जोड़ते हैं। लोग ये भी देखते हैं कि मैं अगर कॉलेज जाता हूँ तो उसके बाद मैं कुछ समाज के लिए
एक्चुअल योगदान करने के लायक हूँ। हम जो बच्चों को भेजने का सोचते हैं स्कूल, वो ये भी सोचते हैं कि वो स्कूल जाए, कुछ सीखे और बाद में वो समाज में इस तरह से किसी प्रोफेशन में अपना योगदान दे सके कि वो अपनी अर्निंग भी कर सके, उसे जॉब भी मिल सके या समाज में कंट्रीब्यूशन कर सके। हमने वो सब नहीं देखा कि मतलब ये जो लिंक है, एजुकेशन जो सेंटर है, हार्ट है पूरा समाज का, इसका इतना ऊंचा स्थान है, नॉलेज शेयरिंग और नॉलेज क्रिएशन। तो हमें जो है नॉलेज शेयरिंग तो हम ठीक है, हमने एक शिक्षक वो दिया, हमने एक सब्जेक्ट दिया, उसने वो देख लिया पूरा और बच्चों को पढ़ा दिया। वो बुक्स भी हमारी कौन सी है, जो फॉरेन ऑथर्स ने लिखी है। अगर उसके बाद हमारे भारत की इज्जत होगी कैसे? अगर किसी फॉरेन ऑथर ने बुक लिखी, हमारी इंजीनियरिंग मेडिसिन में सारी वही है, हमने पैसे देके किसी को हायर कर दिया कि लो तुम इसे पढ़ लो और पढ़ा दो बच्चों को, दुनिया हमारी इज्जत करेगी क्यों? आप बताइए। जब तक कि हम खुद अपनी नॉलेज क्रिएट नहीं करेंगे। तो हमें नॉलेज शेयरिंग से जाके नॉलेज क्रिएशन की तरफ भी जाना है, और वही एक रीजन है। अच्छा, नॉलेज क्रिएशन क्यों नहीं हो पा रहा था, इसका भी हमें एनालिसिस करना है। वो इसलिए नहीं हो पा रहा था कि हमने इस पूरी व्यवस्था को ठीक तरह से ना देखा, ना समझा, ना उसमें कुछ चेंज लाने की कोशिश की। हमने बहुत टाइम तक इस तरह से कि भाई ठीक है, बुक से किसी कोई भी पढ़ के पढ़ा देगा, हमने चाहे जिसको रिक्रूट कर लिया, अपने भाई भतीजों को रिक्रूट कर लिया, हमने लॉबीज बना ली, हमने क्वालिटी की तरफ ध्यान ही नहीं दिया, और उसी तरह से जो है वो कमिटीज बननी शुरू हो गई। इस समय तो इतनी सारी वाइसेस, मतलब इतनी सारी बुराइयां हमारे एजुकेशन सिस्टम में घुस चुकी थी कि कोरोना का टाइम, ये जो एक वक्त मिला है हमें, सबसे पहले तो दुनिया का ध्यान एजुकेशन की तरफ गया, इंडिया में भी ध्यान गया एजुकेशन की तरफ। नहीं तो कोई न्यूज में कहीं किसी चैनल में एजुकेशन की चर्चा ही नहीं होती थी। करेक्ट। आपने हमें बुलाया, इसके लिए भी हम आपको बधाई देते हैं कि आप ये जो एजुकेशन के ऊपर चर्चा कर रहे हैं। तो ये जो वक्त है, ये सोचने समझने का है। ऑनलाइन एजुकेशन और टेक्नोलॉजी की मदद से जो हो रहा है, उसने एक पूरा रिवोल्यूशन ला दिया है। हम अभी वीआईटी में हैं, हम आपको बता रहे हैं, अभी भी हम आपको ज्वाइन कर रहे हैं, हमारा एक प्रोग्राम चल रहा है, उसके बीच में से हम आपके पास आए हैं। एक क्लिक ऑफ अ बटन से आप इस क्लास में ज्वाइन कर सकते हो, इस प्रोग्राम में ज्वाइन कर सकते हो, उसके बाद इस प्रोग्राम में ज्वाइन कर सकते हो। शिक्षकों के लिए तो ये इतना, जो जेन्युइन एजुकेशनिस्ट है, जो वाकई में सही शिक्षक है, जो नॉलेज शेयरिंग और नॉलेज क्रिएशन में अच्छी तरह से काम करना चाहते थे पहले भी, उनके लिए तो ये गोल्डन अपॉर्चुनिटी है। क्योंकि आप एक तो क्या है, ऑनलाइन से आप दुनिया के किसी भी क्लास से बात कर सकते हो, आप सारे दुनिया भर के अकेडमिशियन से बात कर सकते हो। आपको क्या चाहिए? आपको सिर्फ एक माध्यम ही चाहिए ना किसी से बात करने के लिए। आपको ट्रैवल नहीं करना है, आपका टाइम जो आने जाने में जाता था वेस्ट नहीं हो रहा है। और ये चीज तो बच्चों के लिए भी, आप देखो जो बच्चे हैं वो भारी भारी बैग लेके जाते थे स्कूल, अब वो बैग की कोई जरूरत नहीं है। जो रिक्शा में भर के जाते थे, बस में भर के जाते थे, उसकी कोई जरूरत नहीं है। हाँ, जो थोड़ा सा नुकसान खाली इतना है कि जो हमारे छोटे बच्चे स्कूल में जाके जो सब बच्चों के साथ मिलजुल के जो सीखते थे, लाइफ स्किल्स, इंटरपर्सनल स्किल्स, उसमें थोड़ा सा कमी है। लेकिन अब हर चीज हम नहीं ले सकते एक साथ। इस समय तो थोड़ा सा 6-8 महीने घर बैठ करके थोड़ा सा रिफ्लेक्ट करने की जरूरत है। माँ बाप को अपने बच्चों के साथ कहाँ वक्त मिल रहा था, आप बताइए। सब भाग रहे थे, बच्चे भी भाग रहे थे, स्कूल, ट्यूशन, और माँ बाप भी अपने काम में भाग रहे थे। मैं तो खुद देख रही हूँ, क्योंकि हम दोनों हस्बैंड वाइफ वर्किंग है और बच्चे भी सब पढ़ते थे। तो ये इतना एक जमाने के बाद ऐसा हुआ है कि हम सब एक साथ रह के काम कर रहे हैं। घर में ही काम भी हो जाता है, समय भी बच जाता है, और एक दूसरे के साथ हम समय भी व्यतीत कर पा रहे हैं। मतलब ये तो एक तरह से ब्लेसिंग इन डिस्गाइज हो गई है। और इस समय जो एजुकेशन का और बहुत सारी चीजें हैं, जैसे रिसर्च है, जो नॉलेज क्रिएशन तो सिर्फ रिसर्च के थ्रू होती है। रिसर्च का ये कोरोना के बाद जो ऑनलाइन माध्यम से सारा टीचिंग शुरू हो गया। हमारे कॉलेज में तो हम बताते हैं अभी 46,000 स्टूडेंट्स को हमने ऑनलाइन क्लासेस, जो 1 महीना, क्योंकि जब वो कोरोना आया था मार्च में, तब 1 महीने की क्लास बाकी थी। एकेडमिक ईयर तो खत्म हो चुका था, लेकिन 1 महीने की क्लास बाकी थी, लास्ट वाले एग्जाम्स बाकी थे। तो तब तो छुट्टियां डिक्लेयर कर दी समर की, लेकिन अभी वापस उस बीच में हमने ऑनलाइन का इंफ्रास्ट्रक्चर तैयार कर लिया। और अभी ये पूरे वर्ल्ड ओवर, इंडिया में, पूरे वर्ल्ड में ऑनलाइन का इंफ्रास्ट्रक्चर इतने मतलब जल्दी से तैयार हो गया। और इंडिया तो सबसे आगे हाईटेक में, जो फॉरेन के भी, यूएसए जो आगे बढ़ा, हमारे टेक्नोलॉजी के एक्सपर्ट्स ही बाहर गए, उन्होंने ही वहाँ का टेक्नोलॉजी स्टार्टअप किया था। तो हमारे यूनिवर्सिटीज ने भी सबने टेक्नोलॉजी इंफ्रास्ट्रक्चर तैयार कर लिया। और वो 1-2 महीने में तैयार होने के बाद अभी इतने सारे स्टूडेंट्स की ऑनलाइन क्लास लेके सारे एग्जाम्स पूरे कर दिए। मैं आपको ताजुब होगा ये जान के, हमने तो अभी, मैं जो कर रही हूँ, हमने अभी 150 नई फैकल्टी रिक्रूट कर लिए पूरे दुनिया भर से। और उन फैकल्टी का पिछले 1 महीने से मैं ऑनलाइन ओरिएंटेशन प्रोग्राम कर रही हूँ, जिसमें दुनिया भर के लोग बात कर रहे हैं, सारे फैकल्टी भी आते हैं। रोज सुबह हम तैयार होके ऐसे आ जाते हैं कंप्यूटर के आगे जैसे ऑफिस जा रहे हो।
और इतना मतलब आज तो एक अभी जस्ट आपके पास है, उसके पहले एक सेशन था, उसमें कुछ टेक्निकल फॉल्ट आ रही थी जो मुझे समझ नहीं आ रही थी, और वो फैकल्टी क्योंकि यंग है मेरे से, मतलब वो अभी मुझसे उम्र में बहुत कम है, उसने बोला मैडम ये वाला बटन क्लिक कीजिए। मैंने उसका नाम भी नहीं देखा और मुझे आवाज से पूछ लिया, अच्छा समर्शी तुम बात कर रहे हो, अब देखिए मतलब, और उसने बताया और हमने चेंज कर दिया और वापस सब चीज ठीक हो गई। तो ये जो ऑनलाइन से जो हमारा ट्रांजिशन हुआ है, हमने एक बहुत ही सीमलेस ट्रांजिशन कर लिया है एकेडमिक्स ने, और मुझे तो लगता है कि ये प्री और पोस्ट कोविड में ये सारे मतलब बहुत सारे एडवांटेजेस हैं, और जो कुछ अपॉर्चुनिटी इसमें है कि जो कुछ बुराइयां हमारे उसमें थी, अब देखिए लेवल सब कम हो जाएंगे। पहले एक अच्छे फैकल्टी और बच्चे के बीच में अभी सिर्फ एक स्क्रीन है, पहले उसके लिए कोई सेक्शन हेड है, कोई एचओडी है, कोई उसका डायरेक्टर है, कोई इतने सारे मतलब लोग बीच में गेम खेलते थे, जो लोग मतलब वो उसमें प्रॉब्लम्स ला रहे थे राधे। अब जो है, जो अच्छा शिक्षक है, अच्छा पढ़ाएगा तो वो चलेगा, जो अच्छा नहीं है, पहले जो जंगल में हमारे गुरुओं के पास जो हमारे लोग भेजते थे बच्चों को पढ़ने, शायद राजकुमार लोगों को ही, तो अभी तो एक्सेस भी ज्यादा हो गई, तब एक्सेस कम थी, कुछ ही बच्चे जा सकते थे गुरु और महर्षियों से सीखने। ऑनलाइन ने तो ऐसी एक्सेस कर दी कि अब गांव का, छोटे शहर का, बड़े शहर का, कहीं भी सिर्फ एक इंटरनेट पहुंचाने की देर है, और सरकार भी कुछ कर ही रही है, अभी तो शायद काफी उन्होंने पैकेज में भी इंक्लूड किया है। एक इंटरनेट अगर गांव-गांव तक बच्चे के पास पहुंच गया, तो मुझे तो लगता है एक अच्छी क्वालिटी एजुकेशन, अच्छे शिक्षक जो है वो सब लोगों के पास उनकी शिक्षा पहुंचेगी। और इसकी वजह से जो ये ऑनलाइन पहले स्लो स्पीड पे चल रहा था, मैंने सबसे पहले ऑनलाइन हाइब्रिड क्लास यूएसए में ली थी 2006 में, वहां भी वो नया था उस समय, और उसके बाद धीरे धीरे पिछले 15 साल में बहुत स्लो स्पीड से बढ़ रहा था, मगर कोरोना ने ये जो ऑनलाइन जो रिवोल्यूशन किया है वो इतनी स्पीड से कर दिया है कि ये रहने वाला है। और पोस्ट कोविड में मुझे लगता है एजुकेशन और शिक्षकों को बहुत फायदा होने वाला है। हमें पीछे की बुराइयों को ठीक करके आगे पॉजिटिव वे में देखना चाहिए, और इसको हमें अच्छे खुशी से अपनाना चाहिए। बहुत अच्छी बात की आपने कि अभी ये अपॉर्चुनिटी है कि हमें वर्ल्ड ओवर के रिसोर्सेस ऑनलाइन अवेलेबल है। ऐसा नहीं है कि मेरी कॉलेज का एक ही प्रोफेसर है जो मुझे पढ़ाएगा, और दुनिया के कोई भी प्रोफेसर के साथ बात करने की ये अपॉर्चुनिटी मिली है, और उसको हमें एक्सप्लॉइट करना चाहिए। बहुत अच्छी बात आपने की। સ્પંદનભાઈ, આ મહામારીના સમય દરમિયાન દરેક યુવાનોએ કે વિદ્યાર્થીઓએ ઘરની સામાજિક પરિસ્થિતિ ફેસ કરી છે। કામવાળા ન હોય અને બધાએ ભેગા મળીને કામ કરવું પડે, એ પરિસ્થિતિ ફેસ કરી છે। કોઈના ઘરમાં કોરોના થયા હોય કે રિલેટિવ્સને કોરોના થયા હોય એવી પરિસ્થિતિ ફેસ કરી છે। આર્થિક સમસ્યા દરેક ઘરના જે કંઈ કમાતા સભ્ય હોય એમને એ યુવાનોએ જોયું છે। એ પરિસ્થિતિ થોડીક તણાવભરી પરિસ્થિતિ હતી। તો આ દરમિયાન આપની પાસે કેવી ફરિયાદોવાળા કેસીસ આવ્યા, અને એ આપ અમદાવાદમાં પણ જાઓ છો, બાવળામાં પણ જાઓ છો અને જેલમાં પણ જાઓ છો, તો આ બધા ત્રણેય જગ્યાના કેસીસની ફરિયાદોમાં કોઈ ફરક હતો કે કેવા કેસીસ હતા, એ થોડું મારે જાણવું છે સ્પંદનભાઈ। હાજી દીપકભાઈ, પહેલા પ્રશ્ન માટે ખૂબ જ થેન્ક યુ। તમે પ્રશ્નની અંદર જ ઘણા બધા જવાબ આપી દીધા છે, કયા કયા કારણો હતા જેના કારણે તણાવભરી સ્થિતિ થઈ હતી, અને કદાચ કોઈ જ ઘર બાકી નહીં હોય જેમાં તણાવ ના આવ્યું હોય। એટલે કોરોનાની સ્થિતિ બાદ કોઈ એવું ના કે મને તો બહુ જ મજા આવી, બહુ જ આરામ મળ્યો, કારણ કે પરિસ્થિતિ મહામારીની હતી, 100 વર્ષની અંદર આપણે કોઈએ જોઈ ના હોય એ પ્રકારની। હવે આપના પ્રશ્નમાં આપણે પૂછ્યું કે પહેલા અમદાવાદની વાત કરીએ। અમદાવાદના જે પેશન્ટ છે એમની વાત કરવા માટે બે ફેઝ હતા, એક લોકડાઉન દરમિયાનનો, એક અત્યારનો અનલોકનો ફેઝ। લોકડાઉન દરમિયાનમાં જેમ દક્ષેશભાઈએ કીધું એ રીતે બદલાવ સાથે જે બદલાઈ નથી શકતું તેનો નાશ થાય છે, જેને અમારી ભાષામાં એડજસ્ટમેન્ટ ડિસઓર્ડર વિથ ડિપ્રેસ મૂડ અને એન્ઝાઇટી કહેવામાં આવે છે। જ્યારે પણ લોકડાઉન હતું ત્યારે લોકો ડેડલાઇન નક્કી કરીને બેઠા હતા કે આગલા દિવસ 2 મહિના કે 2.5 મહિના આપણે ઘરે રહેવાનું છે, પરંતુ એ દરમિયાન અનિદ્રાની તકલીફ, મને કોરોના લાગી જશે તો, મારા સ્વજનને કંઈ થઈ જશે તો, ક્યારે ઉદ્યોગોને ધંધા ચાલુ થશે, તો આ પ્રકારના એક લક્ષણો જોવા મળેલા, જેના લીધે માઇલ્ડ એન્ઝાઇટી, ગભરામણ, બેચેની, વારંવાર એવો ડર લાગે કે મને કોરોના લાગી ગયો, મારે દવાની તપાસ કરાવવી જોઈએ, ડોક્ટર જોડે મળવું જોઈએ, આ પ્રકારના પ્રશ્નો સાથે અમારી જોડે પેશન્ટ્સ આવતા હતા। પરંતુ લક્ષણો ઘણા સામાન્ય હતા। જે સમયે ઘણી વાતો ચાલતી હતી કે સાયકેટ્રિક ડિસઓર્ડરનું પ્રમાણ વધશે, પરંતુ જ્યારે મહામારીનો મુખ્ય ભાગ હતો, જ્યારે આપણે આ રોગ વિશે કશું જ જાણતા નહોતા, અધકુચરું જ્ઞાન હતું, કેસીસ વધતા હતા પરંતુ અત્યારના કરતા ઓછા હતા, પણ તે સમયે આ રોગ વિશેની અપૂરતી જાણકારીના લીધે જે ગભરામણ, બેચેની, એન્ઝાઇટી હતી તે ઘણી જોવા મળી રહી હતી, પણ કેસીસ ઓછા આવતા હતા।
કારણ કે લોકો પોતાના મગજમાં એક ડેડલાઇન નક્કી કરીને બેઠા હતા કે આપણે 2-2.5 મહિના ટકી લેવાનું. કહ્યું શું કે લોકડાઉન બાદ જયારે લોકો બહાર નીકળ્યા ત્યારે એમના જે કાલ્પનિક ભયો હતા કે ઇકોનોમિકલ કન્ડિશન કેવી રહેશે, હું બહાર જઈશ ત્યારે સ્વસ્થતા સાથે નીકળી શકીશ કે નહીં, મારો ધંધો પહેલાની જેમ ચાલુ થશે કે નહીં, આ કાલ્પનિક ભયો રિયાલિટીમાં ફેરવાઈ ગયા. અમુક જગ્યાએ આ મહામારીનું પ્રમાણ લાંબુ ચાલ્યું. જે આપણે વિચારતા હતા કે 2-2.5 મહિનાની અંદર બધું પતી જશે, બધું ફ્રી થઈ જશે, થયું નહીં. મતલબ કે હવેના જે કેસીસ જોવા મળે છે એમાં પણ એન્ઝાયટી ડિસઓર્ડર્સ ને પેનિક ડિસઓર્ડર છે, પરંતુ એનું મુખ્ય કારણ, એની પાછળનું કારણ છે ફ્રસ્ટ્રેશન. હું આજે નક્કી કરીને બેઠો કે 1 જૂન સુધી વાંધો નહીં, હું ટકી રહીશ, પરંતુ એ ટકવાની હિંમત, એમની જે હિંમત હતી એ તૂટવા માંડી. બહાર જઈને જોયું તો હજી વાતાવરણ સ્પષ્ટ ક્લિયર છે નહીં, ક્યારે આ પચશે એનો કોઈ ઉકેલ આપણા જોડે છે નહીં. હજી પણ આપણને સૂચન આપવામાં આવે છે કે પૂરેપૂરું ધ્યાન રાખો. એટલે કે લોકોની જે થિયરી ઓફ પેશન્સ, ધૈર્ય રાખવાની જે શક્તિ હતી એ હવે તૂટવા માંડી. અને તૂટવા માંડી એટલે આ 2 મહિનાની અંદર એમને જે પણ તણાવો સહન કર્યા એ ધીમે ધીમે બહાર પૂરી રીતે આવવા માંડ્યા. અનકોન્શિયસ અને કોન્શિયસ પાર્ટમાં એમને ઘણું બધું દબાઈ રાખેલું હવે જે બહાર નીકળી ગયું છે. અને પેશન્ટ્સ બહુ જ પેનિક થઈ ગયા છે, કારણ કે ઘણા બધાને એમ્પ્લોયમેન્ટ ઇસ્યુઝ થયા છે, ઇકોનોમિકલ બર્ડન વધી ગયું છે, અને હજી પણ કોઈ પ્રકારની ડેડલાઇન એમના મગજમાં છે નહીં કે ક્યારે આ બધું પચશે. તણાવની જે સ્થિતિ હતી, કોર્ટિસોલ લેવલ ઘણું વધી ગયું હતું, એમાં ઘણા લોકોની ઇમ્યુનિટી પણ ઘટી છે, સ્કેડ્યુલ પણ બગડ્યું છે, ઊંઘ પણ ઘટી છે, એ જાતના અલગ પ્રોબ્લેમ, જેમાં શ્વાસની બીમારી સિવાય અથવા કોરોનાની બીમારી સિવાય સોમેટાઇઝેશન જેને કહેવામાં આવે કે શરીરના જાતના રોગો, દુખાવા, હેડેક, અનિદ્રા, આ પ્રકારની તકલીફો અમને વધારે જોવા મળી રહી છે. બીજું, ખરેખર આને ડિપ્રેશન કહેવું કે નહીં એના વિશે એક પ્રશ્ન છે, કારણ કે આ જનરલાઇઝ છે, બધાને જ થયેલું છે. ડિપ્રેશન રિલેટિવલી જોવા જાય કે બીજા કરતા વધારે ઉદાસ, એ રીતે થતું નથી. આમાં જે લોકો અંદર ફસાયેલા છે એ લોકો બીજા જોડે ઉકેલ માંગવા જાય પણ એ માણસને પણ સેમ જ પ્રોબ્લેમ છે, કઈ રીતે ઉકેલ આપશે? એટલે એકબીજાનો સપોર્ટ લોકો કરી રહ્યા છે, એકબીજાને મળી રહ્યા છે, પરંતુ કોઈ પ્રોપર આન્સર મળતો નથી. ત્યારે એ લોકો મનોચિકિત્સકની સલાહ લેવામાં આવે છે. હું જયારે બાવળાની વાત કરવામાં આવું કે બાવળા જેવા ગામ જે અમારી પેરીફરીમાં છે, ત્યાં અત્યારે લોકડાઉન દરમિયાનની સ્થિતિ છે. મતલબ કે ભાગ 1 ની હું જે વાત કરું કે હજી પણ રોગ ફેલાઈ રહ્યો છે, એમના તરફ જશે તો શું થશે? મતલબ કે લક્ષણો હવે આવ્યા છે જે અહીંયા 2 મહિના પહેલા દેખાઈ ગયા. અને જેલની વાત કરવામાં આવે તો જેલના કેદીઓનું આપણને નવાઈ લાગે કે ત્યાં સૌથી સારું વાતાવરણ છે અત્યારે. કેદીઓ ઘણા વખતથી લોકડાઉન પ્રમાણેની સ્થિતિમાં તો હતા જ, એટલે એમને એ પ્રકારનો કોઈ ભય લાગ્યો નથી. ખાલી બહારના અમુક ન્યૂઝ જે સાંભળવામાં આવે અને શું થઈ રહ્યું છે, એમના સ્વજનોની જે ચિંતા એમને થાય અને પોતે મદદ ના કરી શકે, એ પ્રકારના પ્રોબ્લેમ મુશ્કેલ સૌથી વધારે ઉદ્ભવે છે. પરંતુ જેલમાં ગવર્મેન્ટ દ્વારા પ્રોવાઈડ થતા જે પોલીસ સ્ટાફ છે, આ ઉપરાંત ડોક્ટરો છે, મનોચિકિત્સકની ટીમ છે, સાયકોલોજીસ્ટ છે, આ બધું એટલું સરસ રીતે ધ્યાન રાખવામાં આવે છે કે સૌથી ઓછા લક્ષણો ત્યાં જોવામાં આવ્યા છે. એ લોકો અત્યારે પણ ઘણા સિક્યોર છે, ઘણા સેફ છે. કોઈ પણ પ્રકારનો કેસ આવે છે તો એને આઇસોલેટ કરીને એમને પૂરેપૂરું રક્ષણ આપવામાં આવે છે. એનો એક દાયરો હોય છે, એના કારણે શું હોય છે કે કોઈ પણ એક કેસ આવે તો એને આઇસોલેટ કરવાનું ઈઝી રહે છે. જો આ સિસ્ટમમાંથી આપણે શીખીએ અને આપણા દરેક એરિયા વાઇઝ આ ભાગને વહેંચી દેવામાં આવે કે એક એરિયાનું ધ્યાન ખાલી આટલા લોકો રાખે, તો આ પરિસ્થિતિને કાબુ મેળવવામાં ઈઝી રહે. અને જે કાઉન્સેલિંગ કરવાનું છે કે જે પહેલા આપણે વાત કરતા હતા કે કોરોનાથી ડરવું જરૂરી છે, હવે એવું છે કે કોરોનાનો સામનો કરો, બહાર નીકળો, પરંતુ એ ડરને ભૂલીને નહીં, ડરને મનમાં રાખીને એનો ઉપયોગ કરો, કારણ કે યુઝલેસ છે, તમને મદદ કરશે. બહાર જતા વખતે, લોકોને મળતા વખતે, લોકો જે ફ્રી થઈ ગયા છે, પાણીપુરીની લારીઓથી વડાપાઉં ખાતા થઈ ગયા છે, એ લોકોને એ સમજાવવાનું છે કે એ પરિસ્થિતિમાંથી શીખીને જેટલું પોઝિટિવ લેવાનું છે એટલું જ લેવાનું છે. આ કોઈ લોકડાઉન સરકારે છોડ્યું છે, આપણે નથી છોડવાનું. તમારા કામ પર જવા માટેની છૂટ છે તો કામ કરીને ઘરે આવો. વચ્ચે આડાવાળા રસ્તે જઈને મિત્રને બહુ વખતથી નથી મળ્યો, મળવાની જરૂર છે, એવું ના કરો. માસ્ક રાખો, હાથ બરાબર ધોવો, પોતાની ઇમ્યુનિટી અને પોતાના ખોરાકનું ધ્યાન રાખો. પહેલા કરતા ન્યૂ નોર્મલમાં આવીને તમારા ટાઈમ ટેબલને નિયત કરો તો ઘણો જ ફાયદો થશે. આ પરિસ્થિતિમાં જોવામાં આવ્યું છે કે રોગ પ્રતિકારક શક્તિ એ એક જ ઉપાય છે. રોગ પ્રતિકારક શક્તિને ટકાવી રાખવા માટે માનસિક શક્તિ ખૂબ જ જરૂરી છે. મગજમાંથી નીકળતા કોર્ટિસોલ, આ ઉપરાંત બીજા જે પ્રકારના દ્રવ્યો છે એ આપણી રોગ પ્રતિકારક શક્તિ માટે ઘણા જ મદદરૂપ બને છે. તો કેમ પોતાનું માનસિક સ્વાસ્થ્ય ના જાળવો, કેમ પોતાની ઊંઘ બરાબર ના લો, કારણ વિનાની નેગેટિવ વાતો કરીને એન્ઝાયટી પેદા કેમ કરવાની, આટલું સમજ તો લોકોને મળી જાય તો આ રોગ ચાલી જશે, આપણે પણ ચાલતા રહીશું.
યસ, બહુ સરસ વાત કરી આપે. આપે દક્ષેશભાઈ આ કોરોનાના લોકડાઉનનો બહુ જ સરસ સદુપયોગ કર્યો છે અને ઘણું બધું લખ્યું છે, કવિતાઓ ને એવું બધું. તો એકાદ કોરોનાના સંદર્ભમાં કે આજના વર્તમાન સમયને સ્પર્શતી કવિતાનું એકાદ રચનાનું પઠન કરીને અમને લાભ આપો સાહેબ. થેન્ક યુ દીપકભાઈ. હું કવિતા લખતો હતો, વાર્તા નવલકથાઓ લખી, પણ પહેલી વખત ગઝલ સ્વરૂપમાં આ કોરોનાના સમય દરમિયાન કંઈક ક્રિએટિવ કરવું જોઈએ આપણે. તો એ રીતે મને એવું થયું કે હું જે અઘરું ટાસ્ક હતું મારા માટે એ કરવાનો મેં પ્રયત્ન કર્યો ને થોડી ગઝલો, લગભગ દરરોજ એકાદી ગઝલ મારાથી લખાઈ, અને હું મા સરસ્વતીની કૃપા અને મારા ઉપર એમને મૂકેલા હાથ માનું છું. એક બે પંક્તિઓ છે જે કોરોના સમય દરમિયાન જ મેં કદાચ પહેલી કે બીજી જ ગઝલમાં મેં લખ્યું હતું કે આ પરિસ્થિતિ કેવી છે. લોકો કહેતા હતા કે ઘરમાં ગમતું નથી, તો મને બહુ આશ્ચર્ય થતું હતું દીપકભાઈ કે કરોડ, 1.5 કરોડ, 2 કરોડ આખી જિંદગીની કમાઈ, આપણા પસીનાના પૈસા ખર્ચ કરીને આપણે ઘર બનાવ્યું છે, આપણો પરિવાર છે, આપણી જ પત્ની, આપણા જ બાળકો, આપણા જ ભાઈ બહેન ઘરમાં છે, અને આપણને નથી ગમતું એ લોકોની સાથે થોડા દિવસોમાં. તો બહુ જ મારી અંદર બહુ જ એક પ્રકારનો ઉદ્વેગ, પીડા અને ચિંતા પણ હતી કે માણસનો સ્વભાવ આવો કેમ છે. ઘર તો રહેવા માટે બાંધ્યું છે, ઘરમાં એને રહેવા મળ્યું છે તો એને રહેવું નથી, અને જેને બિચારાને ઘર નથી રહેવા માટે ઘર શોધી રહ્યો છે. તો મને થોડીક પંક્તિઓ સૂજી ગઝલમાં મેં લખી હતી કે ઘરમાં 4 દિવાલ છે વાલા. લોકો કહેતા હતા કે ઘરમાં શું છે, તો દિવાલો છે યાર ઘરની અંદર, કે ખાલી દિવાલ નથી. હું પછી આગળ વાત કરું કે ઘરમાં 4 દિવાલ છે વાલા ને અંદર સઘળું વહાલ છે વાલા. આ 4 દિવાલથી ઘર નથી બનતું, વહાલ પણ જોઈએ. દિવાલો થી તો મકાન બને, ઘર ક્યારે બને? તો જયારે એની અંદર પ્રેમ ઉમેરાયો, વહાલ ઉમેરાય, સંવેદના ઉમેરાય, સત પણ ઉમેરાય. એટલે મેં લખ્યું કે ઘરમાં 4 દિવાલ છે વાલા ને અંદર સઘળું વહાલ છે વાલા. અને પછી લોકો કે શું કરવાનું, પણ ઘરમાં બેસી રહીને કરવાનું શું? એટલે મેં લખ્યું કે મન સાથે મસલત કરવાની. શું કરવાનું શું? આપણે આપણી અંદર, આપણી ભીતર પાછા, આપણે બહાર બહુ દોડ્યા છીએ દીપકભાઈ, આપણે થોડુંક પાછા ફરવાનું છે, આપણી અંદર ભીતર ઉતરવાનું છે. એક સરસ શેર મને યાદ આવે છે મન વિશેનો. લોકો કે તમારા મનને સમજાવો, મનને આમ કરો. ડોક્ટર સ્પંદન બેઠા છે એટલે એ વધારે સમજી શકશે કે આ વિષય એમનો છે, પણ આ શેર એમને જિંદગીભર કામ લાગે એવો છે. હું તો એવું માનું કે એમના ક્લિનિકની બહાર આ શેર લખવો જોઈએ. કવિએ લખ્યું છે કે મનને સમજાવો નહીં, મન બધું સમજતું હોય છે. તમને પણ આ શેર યાદ હશે, બહુ જાણીતો શેર છે. મેમ બહુ ગુજરાતીનો બહુ જાણીતો શેર છે કે મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે ને આ સમજ, આ અણસમજ એ ખુદ સર્જતું હોય છે. સમજ અને અણસમજ તો આપણું મનના કારણો છે બધા, બાકી કઈ નથી. એટલે પછી મેં લખ્યું કે ઘરમાં 4 દિવાલ છે વાલા, અંદર સગડું વહાલ છે વાલા ને મન સાથે મસલત કરવાની બહાર બહુ બબાલ છે વાલા. જે લોકો બહાર જવા માંગતા હોય તો બહાર તો ભાઈ બહુ બબાલ છે. ભલે વસ્તી નથી, માણસો નથી, શેરીઓ રસ્તાઓ સુનસાન છે, પણ કોરોનાની બબાલ બહુ મોટી છે. એટલે બહાર બહુ બબાલ છે વાલા એમ લખ્યું. પણ જે મને ગમી એ ગઝલ તરત લખાઈ હતી એ દિવસોમાં, લગભગ પહેલા અઠવાડિયામાં, કે આપણે ખુદ જિંદગીને ધારવાની હોય. આપણે ખુદ, આપણી જિંદગી છે આપણી, આપણે એમ કહે છે કે હું પેલા વિદ્યાર્થીઓને કંઈક બોલું, કશું કરું, કેમ બેઠા છો, કેમ આમ ફરો છો, કેમ સિગરેટ પીવો છો, એટલે કે માય લાઈફ, આમ ખભા ઊંચકીને અંગ્રેજીમાં બોલે માય લાઈફ. એટલે હું કહું કે તારી જિંદગી તારા એકલાની નથી ભાઈ, તારો પરિવાર, સમાજ. દક્ષેશભાઈનો અવાજ. પછી મેં લખ્યું કે આપણે ખુદ જિંદગીને ધારવાની હોય છે. કેવી બનાવી છે તમે ધારો તો ખરા, આપણે તો ધારતા જ નથી જીવન. કે આપણે ખુદ જિંદગીને ધારવાની હોય છે ને ધારણાઓને પછી પડકારવાની હોય. તમે ધારીને બેસી રહો તો ના ચાલે. મેં ધારી લીધું પણ હું ધારીને બેસી રહું, મારે દીપકભાઈને મળવું છે,
મારે ઇન્દુ મેમને મળવું છે ગાંધીનગર કે અમદાવાદ જઈ, તો હું અહીંયા બેઠા બેઠા કેવી રીતે મળવાનું છું? મારે અમદાવાદ જવું પડશે, મારે સફર કરવી પડશે, મારે મુસાફરી કરીને ત્યાં સુધી પહોંચવું પડશે. હાથ જોડીને બેસી રહેવાથી ધ્યેય સુધી પહોંચી નથી શકાતું. એટલે મેં લખ્યું કે આપણે ખુદ જિંદગીને ધારવાની હોય છે ને ધારણાઓને પછી પડકારવાની હોય છે. દુશ્મનો તો રોજ એને આપતા રહેશે હવા. દુશ્મનોનું કામ શું? આગ લાગી હોય તો હવા આપવાનું. કે દુશ્મનો તો રોજ એને આપતા રહેશે હવા, આ હૃદયની આગ જાતે ઠારવાની હોય છે. બહુ સરસ. મજા. તમે એમ સમજો છો કે તમારા ઘરમાં આગ લાગે ને પડોશી વાળો હલવી જાય? યસ, આપણે જાતે ઠારવાની છે. બહુ સરસ. જાતે ના ઠારી શકીએ તો કોઈ કેવી રીતે આપણને મદદમાં આવે? કે દુશ્મનો તો રોજ એને આપતા રહેશે હવા, આ હૃદયની આગ આપણે જાતે ઠારવાની હોય છે. અને કે કાલમાં કે આજમાં કે કાલમાં સઘળી હવા માફક થશે. અરે યાર, આ પરિસ્થિતિ ये दिन भी गुजर जाएगा. સારી સ્થિતિ જો નથી ટકી તો ખરાબ દશા પણ નથી ટકવાની. આ કોરોના પણ જશે ક્યારે, સમસ્યા છે તો દીકરો એના સમાધાનો પણ છે. એની સાથે જ સમાધાનો પણ એની પાછળ ચાલતા ચાલતા આવે છે ધીમે ધીમે. એની સાથે જ આપણે હવે જીવવાની ટેવ પાડવી પડશે. અને આપણે બહુ સરસ લખીને જણાવ્યું કે હવે थोड़ा समय कम है, पर इंदुबेन मुझे ये जानना है कि आपने तो विदेशों में भी बहुत काम किया है, इंडिया में भी बहुत सारी जगह पे काम किया है, बहुत लंबा आपका एक्सपीरियंस है. आप क्या पॉलिसी चेंजेस सजेस्ट करती है? इंडियन एजुकेशन सिस्टम में क्या चेंजेस होना चाहिए? व्हाट शुड बी, कुछ नया क्या होना चाहिए? आपने बहुत ही रिलेवेंट क्वेश्चन पूछा है, और हमें एक चीज ध्यान रखनी है कि पॉलिसी खाली बनाने से कोई चेंज नहीं आता है, उसका जब तक एग्जीक्यूशन और इम्प्लीमेंटेशन सही तरीके से नहीं हो. और एग्जीक्यूशन और इम्प्लीमेंटेशन कौन करेगा? ये तो लोग ही करेंगे जो शिक्षा जगत से जुड़े हुए हैं. तो सबसे पहले हमें जो पॉलिसीज बनानी है वो HR की पॉलिसीज बनानी है, यानी कि हमें सही तरह के ह्यूमन रिसोर्सेज, सही तरह के लोग हमें शिक्षा की व्यवस्था में लाने हैं. इस समय हमारा जो रिक्रूटमेंट सिस्टम है, हमारा जो पॉलिसीज, हमारा क्या क्राइटेरिया होना चाहिए किसी को रिक्रूट करने का, उसको इंडक्ट करने का, उसके प्रमोशन का, उसको कौन सा वर्क अलोकेशन करना है, किस डिपार्टमेंट में रखना है, ये सारी ही समस्याएं इस समय इतनी ज्यादा जोर पकड़ी हुई है कि कोई भी टॉप लेवल पर कोई भी पॉलिसी चेंज करने से वो नहीं होगा. हमें जो है सही लोग लाने हैं, क्योंकि अगर हम कमिटीज, ये सारे जो एग्जीक्यूशन होता है कौन करता है? अलग अलग कमिटीज करती हैं. तो कमिटीज में अगर सही लोग नहीं आएंगे तो सवाल ही नहीं, आप कुछ भी पॉलिसी बनाओ वो इधर की उधर हो जाएगी. हमने तो देखा है इवन बड़ी बड़ी यूनिवर्सिटीज में, कई यूनिवर्सिटीज में हमने काम किया, गवर्नमेंट में किया, प्राइवेट में किया, और सब जगह हमने देखा इस समय बड़ी समस्या है. गुजरात में भी हमने देखा है. जैसे अगर कोई सबसे पहली बात तो है वैल्यूज नहीं है, सच के साथ कोई खड़ा ही नहीं होता है. अगर शिक्षक इस वजह से ज्वाइन कर रहा है कि भाई मुझे ये नौकरी मिल गई, यहाँ तो ऐसे भी लोग बोलते हैं कि जैसे हम कभी कोई बात के लिए बोलते हैं इसको इस तरह सुधारा होना चाहिए, तो कोई बोलता है मैडम आप तो बोल सकते हो क्योंकि आपके पास क्वालिफिकेशन है, आपको कहीं भी नौकरी मिल जाएगी. हम बोलेंगे तो हमारी तो नौकरी चली जाएगी, इसलिए हम कुछ नहीं बोलेंगे. हमें पता है गलत हो रहा है, हम कुछ नहीं बोलेंगे. जब तक इस तरह की चीज होती रहेगी तो वही लॉबीज जो है अपने किसी, मतलब एक जैसे पॉलिटिक्स होता है ना, अपने वोट बैंक के तरीके से आप कहीं ऊपर पहुंच गए, कमेटी में बैठ गए, पहले से ही डिसीजन ले लिया. फिर कोई अगर कुछ बोल भी रहा है, कोई अच्छे अच्छे लोग हैं, कमी नहीं है हमारे यहाँ, लेकिन जो भी सच बोलने वाले, सही के साथ खड़े होने वाले लोग हैं, वो सब पूरे हिंदुस्तान के यूनिवर्सिटीज में कहीं एक साइड में है, उनकी इस समय वैल्यू नहीं हो रही है. तो पॉलिसी चेंज अगर होना है सबसे पहले तो वो हमें एक सही लोग जो शिक्षा को समझते हों. आपके पास समय कम है, मैं आपको 4 पॉइंट एक लास्ट में बहुत अच्छे से बोलती हूँ जो कि पॉलिसी मेकर्स को देखना है कि अल्टीमेटली जो शिक्षा बच्चे के पास पहुंचेगी, कहाँ से पहुंचेगी? शिक्षक के थ्रू पहुंचेगी. शिक्षक ही लीस्ट वैल्यूड है इस समय. सब जो लीडरशिप और बड़े बड़े लेवल्स पे बैठे हैं, डिसीजन मेकिंग पोजीशन पे हैं, उनकी ही तरफ ध्यान जा रहा है. शिक्षक को क्या चाहिए, आप वहां देख करके सारी पॉलिसीज बनाइए. शिक्षक को 4 चीजें चाहिए, और अगर हमारे हिंदुस्तान को वापस पहले जैसे पहुंचना है, ये हो सकता है, ये अपॉर्चुनिटी है इस ऑनलाइन के एज में. पहला फर्स्ट लेवल शिक्षक का है कि वो उसको जो भाई जितना सिलेबस है, उसका कोर्स अलोकेशन है, वो ठीक से पढ़ा करके उसको एग्जीक्यूट कर दे, ठीक से इवैल्यूएशन कर दे, बच्चे को रिजल्ट दे दे. हमारा शायद 95% शिक्षक वर्ग अभी इसी में फंसा हुआ है, और उसको ही ठीक से कर ले तो बहुत बड़ी बात है.
इसके हायर लेवल है और लोग जा रहे हैं उस तरफ, वो है नॉलेज क्रिएशन की, जो मैंने पहले बोली थी। यानी कि आप सिर्फ कुछ किसी की बुक में से पढ़कर नहीं पढ़ा रहे हो, आप अपना कुछ नया क्रिएट कर रहे हो। दक्षिण भाई को पता है, इन्होंने मेरा एक बुक लॉन्च रखवाया था। हमने जैसे गुजरात में डायमंड लोग बहुत अच्छा बिजनेस करते हैं, लेकिन दुनिया में कोई नहीं जानता था। हमारे IIM में भी किसी बुक्स में उसकी कोई चर्चा नहीं थी। जो फॉरेन लोगों ने बिजनेस कैसे किया, उसको हमने मॉडल्स बना के पूरी दुनिया भर में बेच दिया। हमने ये कोशिश की छोटी सी कि भाई हमारे लोग कैसे बिजनेस करते हैं, ठीक है, उनका काम है, वो बिजनेस कर रहे हैं। हम एज ए एजुकेशनिस्ट वो कैसे बिजनेस कर रहे हैं, इसको हम सही तरीके से मॉडल्स में बना करके दुनिया के सामने प्रोजेक्ट करें। तो हमारे रिसर्च को बिजनेस स्टैंडर्ड, बिजनेस वर्ल्ड, स्टेट्समैन, टाइम्स ऑफ इंडिया, सब ने उसको साइट किया। अब देखिए 1000 यूनिवर्सिटी है, हर साल अगर सिर्फ एक शिक्षणविद, एक एजुकेशनिस्ट हर यूनिवर्सिटी में से इस तरह का रिसर्च हमारे उसको जो भी नॉलेज है उसको अगर ट्रांसलेट कर दे एकेडमिक्स में, तो आप देखिए 25 साल में 25,000 ऐसे काम सामने आ जाएंगे। हम क्यों नहीं कर रहे हैं उसको? क्योंकि कोई इसको इनकरेज नहीं करता है, कोई इनकरेज नहीं करता है इसको। हमें वो करना है, वो सेकंड लेवल है। हर शिक्षक को सेकंड लेवल में इवॉल्व होना है। थर्ड लेवल उसको इवॉल्व होना है कि वो ये समझे कि शिक्षा कितनी बड़ी, कितनी जरूरी चीज है हमारे समाज के लिए। हमारे बच्चों को जितने नॉलेज हमारी पूर्वजों ने ये अभी तक इकट्ठी हुई, उसको हम आगे बांट रहे हैं। सही तरह से नहीं बांटे तो हम वापस ग्राउंड जीरो से शुरू कर रहे हैं। तो उसको सही तरीके से समझ करके आगे पास ऑन करना शिक्षक की रिस्पॉन्सिबिलिटी है। नए नॉलेज क्रिएट करने की जरूरत है। और इसकी वजह से इसका पर्पस क्या है, लोगों को उनको ये समझ आनी चाहिए शिक्षक को कि हम जो कर रहे हैं इतना नोबल प्रोफेशन है, भगवान ने हमें बहुत बड़ी अपॉर्चुनिटी दी है, हम समाज सुधार का, समाज को आगे ले जाने का काम कर रहे हैं। ये समझ ही नहीं है, वो सिर्फ एक नौकरी तरह नहीं उसको देखना है, उसको ये समझना है कि मैं ये जो काम कर रहा हूँ या कर रही हूँ, ये कितनी बड़ी सेवा है, कॉन्ट्रीब्यूशन है। और चौथी कि ये सारी बातें खाली समझना और बोलना नहीं है। बात करने वाले बहुत लोग हैं दीपक भाई, इसको करके दिखाना है। आप इसको करके दिखाइए। पहले सच बोलना सीखिए, सच के साथ रहने की, सच बोलने की शक्ति लाइए और उसको सच के साथ खड़े रहिए। कोई जने को आप इंजस्टिस हो रही है उसके साथ खड़े रहने की ताकत रखिए। आप अच्छा काम करके जाइए, आप अपने कर्म साथ लेके जाएंगे और आप इतना बड़ा कंट्रीब्यूशन करके जाएंगे कि आप दुनिया से जाएंगे तो भी आपको लोग याद रखेंगे। शिक्षक को इन 4 स्टेजेस में इवोल्यूशन करना है और सारी पॉलिसीज इस तरफ केंद्रित होनी चाहिए कि ये सारी चीजें ठीक तरीके से हो सके और उसके लिए सही लोग शिक्षा में लाने हैं। शिक्षा इसमें सही लोगों को लाना बहुत जरूरी है। जो भी ऐसे सही सुझाव करता है उसको समझकर, सुनकर उसको इम्प्लीमेंट करने वाले ऊपरी लेवल के जो भी डिसीजन मेकर्स है वो भी चाहिए कि वो उनको सेंसिबली ले और उसको इम्प्लीमेंट करे, इनका इम्पोर्टेंस समझे। क्योंकि जैसा आपने कहा कि जो अन्याय करता है या असत्य का आचरण करता है वो जितना दोषी है उससे ज्यादा या उतना ही दोषी जो उसको सहन करता है, उसके सामने आवाज नहीं उठाता है, वो भी उतना ही दोषी है। बहुत सही बात आपने कही। इसी लाइन पे बहुत कम समय है पर मुझे स्पंदन जी आपसे ये जानना है कि हमारी जो एजुकेशन सिस्टम है उसमें हमें सफल हो जाओ, दौड़ो, आगे बढ़ो, यही सब सिखाते हैं। पर अगर असफल होते हैं या तो कोई ऐसी सिचुएशन आती है कि जिसमें हम जो चाहते हैं ऐसा नहीं होता है, सभी सफल नहीं हो पाते हैं, तो निष्फलता को कैसे टैकल करें, वो हमें नहीं कहीं एजुकेशन में सिखाते हैं। આ બાબતમાં આપ શું કહેશો સ્પંદનભાઈ? દીપકભાઈ, આ પ્રશ્નનો જવાબ આપવા માટે હું એક દ્રષ્ટાંત આપવા માંગીશ. અનુપમ ખેરની જીવનમાં બનેલી એક સત્ય ઘટના છે કે જ્યારે એમને એક એક્ઝામમાં બરાબર માર્ક ના આવ્યા અને ખૂબ જ વ્યથિત થઈ ગયા, ફેલ ગયા. એના પછી એમને એમના ફાધરને જઈને કીધું તો એમના ફાધરે કીધું કે ચલ આપણે બંને બહાર જઈએ, એક રેસ્ટોરન્ટમાં જઈએ. આ રેસ્ટોરન્ટમાં જઈને એમને અનુપમ ખેરને કીધું તારે જે પણ વસ્તુ ખાવી હોય, આઈસ્ક્રીમ, કોઈ પણ પ્રકારની વાનગી તું મંગાય. એટલે અનુપમ ખેર થોડા ગભરાયા કે આ શું કરી રહ્યા છે. એમને મંગાયું, ખાધું. એમને થયું કે ખવડાવીને પછી બોલશે, પછી ઘરે લઈ ગયા. રસ્તામાં પછી એમનાથી ના રહેવાયું એટલે એમણે એમના ફાધરને પૂછ્યું કે પપ્પા આ શું હતું? તો કે તું દર વર્ષે પાસ થઈને આવતો હતો, આપણે બંને જણા રેસ્ટોરન્ટમાં જતા હતા અને એન્જોય કરતા હતા, તો આ વર્ષે કેમ નહીં? તે એક્ઝામ આપી છે, તે તારું પરફોર્મન્સ આપ્યું છે, કોઈ પણ કારણસર તારા માર્ક ના આવ્યા, પરંતુ નિષ્ફળતાને પણ ઉજવવી જોઈએ. બરાબર? નિષ્ફળતાને જોઈને એનાથી હારી નથી જવાનું. મતલબ હું સામાન્ય એક જ વર્ડમાં કહેવા માંગીશ કે જેમ આપણા ઘરે શીખવાડવામાં આવે છે કે ચેરિટી બિગિન્સ એટ હોમ, એ રીતે હું કહેવા માંગીશ કે ક્લેરિટી બિગિન્સ એટ હોમ. સ્પષ્ટતા, ચોખવટ આપણે આપણા ઘર સામે કરવાની છે. હંમેશા કોઈ પણ બાળક જયારે દુઃખી થાય છે ત્યારે એને ડર હોય છે પોતાના સ્વજનનો. બહારના લોકો શું કહે છે એ આપણા ઘરેથી શીખવાડવામાં આવે છે, કારણ કે પહેલા ઘરેથી બોલવામાં આવે છે.
જો ઘરેથી એને મજબૂત બનાવવામાં આવશે, ઘરેથી એને શીખવાડવામાં આવશે કે આ પ્રકારની નિષ્ફળતા તો આવે ને જાય, તમે ત્યાં ને ત્યાં રહો, સમય હશે, તમને સમય મળશે તો તમે તમારી કાબેલિયતને એક દિવસ સાબિત કરશો જ. ઘરમાં જો આ વાતાવરણ ઊભું કરવામાં આવે તો આ પ્રકારના બાળકો બહારના કોઈ માણસોથી ડરશે નહીં અને પોતાની જાતથી ભાગશે નહીં, કારણ કે સૌથી બેસ્ટ વસ્તુ છે ઘર. દક્ષેશભાઈએ કીધું એ રીતે હાઉસ ને હોમ બનાવવું જોઈએ. સૌથી રક્ષણાત્મક વસ્તુ છે આપણા માટે ઘર, જે આપણે આ સમયમાં જોયું પણ છે. સરકારે પણ આપણને સમજ આપી હતી કે આવી પરિસ્થિતિમાં ઘરે જતા રહો, ઘરની બહાર તમે વ્યવસ્થિત રીતે રહી નહીં શકો. મતલબ ઘરે જો આપણને સરસ વાતાવરણ પૂરું પાડવામાં આવે, નાનપણથી આપણને શીખવવામાં આવે કે નિષ્ફળતા એ જીવનનો ભાગ છે. આમ જોવામાં આવે તો નિષ્ફળતા સાપેક્ષ છે, કોઈ વધારે સફળ થયું છે એની સામે આપણે ઓછા સફળ થાય, પણ છે આપણે સફળ જ. આ એક મોટો છે, આ એક મંત્ર છે જે આપણા ઘરેથી, નાનપણથી, આપણા શિક્ષણથી લઈને આપણા પરિવારથી થઈને આપણા સમાજમાં જો નાખી દેવામાં આવે તો નિષ્ફળતા બહુ જ નાની લાગશે અને હંમેશા ઓપોર્ચ્યુનિટી માટે, સફળતા માટે એક તક ઊભી રહેશે. યસ, બહુ સરસ વાતો આજે करी. आप तीनों महानुभावों ने अपने अमूल्य समय निकाल कर आज उपस्थित हुए और बहुत टू दी पॉइंट और अच्छी अच्छी बातें हुई. मैं आशा करता हूँ कि जिन्होंने भी सुना हो इस चीज को सीरियसली लेंगे, अपने जीवन में अपनाएंगे, तो मेरे ख्याल से इस कार्यक्रम का सार्थकता पुरवार होगी कि इस कार्यक्रम से किसी ने कुछ सीखा और अपने जीवन में अपनाया. यही कार्यक्रम यही चैनल पर शाम को 7:30 बजे और रात को 10 बजे पुनः प्रसारित होगा. अमेरिका में ये स्लिंग पर देख सकते हैं और जहां पर ये चैनल नहीं है वहां वो लोग www.transmediaindia.com पर इसे लाइव देख सकते हैं. आप सभी दर्शकों सुरक्षित रहें और जैसे आज चर्चा हुई वैसे अपने आप के आचरण में थोड़ा अन्याय के सामने आवाज उठाना सीखें, सत्य का आचरण करना सीखें, अपने जीवन में मूल्य को अपनाएं, अपने आसपास वाले की निष्फलता को आप थोड़ा मोटिवेट करें कि निष्फल होना स्वाभाविक चीज है. ऐसा करेंगे तो हमारा समाज थोड़ा कुछ आगे बढ़ेगा और हम जैसा हमारा देश देखना चाहते हैं वैसा देश बनेगा. आप सभी स्वस्थ रहें, सुरक्षित रहें, मानसिक और शारीरिक रूप से मजबूत बने, ऐसी प्रार्थना के साथ फिर से आप तीनों महानुभावों को धन्यवाद अदा करके कार्यक्रम समाप्त करते हैं. नमस्कार. वर्ल्ड हेल्थ ऑर्गेनाइजेशन का दिशा निर्देश: कोरोना वायरस से संक्रमण के खतरे को कम करें, साबुन और पानी से हाथ साफ करें, छींकते वक्त नाक और मुंह ढकें, सर्दी या फ्लू से संक्रमित लोगों के पास जाने से बचें.